હલો મિત્રો, ગુડ મોર્નિંગ. ગુજરાતી એમએચ ફિટનેસમાં તમારું સ્વાગત છે. અને આજે હું રનિંગના વિશે થોડી માહિતી આપીશ તમને કે ઘણા લોકો એવા હોય છે કે જે નવા હોય છે, કોઈ દોડતા ના હોય અને તેઓને શ્વાસ બહુ ચડી જતો હોય, થાકી જતા હોય. એના કયા કારણો હોય ને કઈ રીતના હોય એ લોકોને ખબર નથી હોતી. તો આજે આપણે એ કારણો જાણશું કે ક્યારેક કેવું બને કે જ્યારે આપણે દોડતા હોય ને તો શ્વાસ ચડવાનું કારણ એ હોય કે શરીરને ઓક્સિજન ઓછું મળતું હોય તો પણ શ્વાસ ચડે. ઓક્સિજન ઓછું મળવાનું કારણ શું હોય કે તમે કોઈ દી દોડ્યા જ નથી તો શ્વાસ એક ધારો ચડે તો તમે શ્વાસ પિકઅપ ના કરી શકો, તાત્કાલિક તમે શ્વાસ ન પકડી શકો, મતલબ હવા કવર ન કરી શકો. એના હિસાબેથી શું તમારો શ્વાસ ચડી જાય. તો ક્યારેક શ્વાસ કરવાના એવી રીતના ઘટના બનવાનું કારણ એવું બને કે ક્યારેક તમે કોઈ એવું વ્યક્તિ હોય, કોઈ એવો સ્ટુડન્ટ હોય કે ડાયરેક્ટ આવીને ગ્રાઉન્ડમાં દોડવા માંડે, બરાબર. ક્યારેક પછી એવું બને કે ઓછું સ્ટેમિના તો હોય જ છે, કેમ કે તમને આદત જ નથી રનિંગ કરવાની. તમે સ્ટાર્ટિંગ કર્યું છે તો સ્ટેમિના તો તમારું ઓછું જશે. એના હિસાબેથી શ્વાસ ચડે. તો અમુક સમય એવું બને કે તમે ગ્રાઉન્ડમાં દોડવા જાઓ તો માનો કે 100 મીટરનું કે 200 મીટર કે 400 મીટરવાળું ગ્રાઉન્ડ છે, તો તમને કોઈ મારા જેવો ટ્રેનર હોય કે કોઈ કોચિંગ કરતો હોય તમારી વ્યક્તિ, એ તમને એમ કહે કે આના 10 રાઉન્ડ મારવાના છે, તો અડધા બી પણ જાય છે ને. એના હિસાબે તો પણ અમુક લોકોને શ્વાસ ચડે છે. ક્યારેક એવું બને કે જો તમારે આમાં 24 રાઉન્ડ હોય, 10, 11 કે એવી રીતના રાઉન્ડ હોય છે, કદાચ પાકી ખબર નથી મને કેટલા રાઉન્ડ હોય છે, આ 25 કિલોમીટરના, કેમ કે ગ્રાઉન્ડ પ્રમાણે રાઉન્ડ આપેલા હોય એ લોકોને. તો ક્યારેક એવું બને કે ભાઈ 5 રાઉન્ડ થઈ ગયા, 5 રાઉન્ડ મારાથી કેમ થશે, તો એમ પણ સ્ટુડન્ટ ગભરાઈ જાય છે અને એના કારણે પણ એને શ્વાસ ચડે છે. તો એમાં આ બધી વસ્તુ તમારે શ્વાસ ના ચડે એના માટે પહેલાં ડે બાય ડે નોર્મલ રનિંગ ચાલુ કરો. ટૂંકમાં વધારે ના ફાવે તો પહેલાં સ્પીડમાં ચાલો, કે ભાઈ તમે રોજના ગ્રાઉન્ડ, આજે 400 મીટરનું ગ્રાઉન્ડ છે, એમાં તમે ડેઈલી 10 કે 12 રાઉન્ડ મારો છો, તો કોઈ બી ને શ્વાસ ચડી જતો હોય ને કવર ના કરી શકતો હોય 10-12 રાઉન્ડ, તો તમે પહેલાં વોક કરો પૂરો 1 રાઉન્ડ, બરાબર. પછી સ્પીડમાં ચાલુ કરો વોકિંગ કરવાનું. પછી એવું કરો કે ધીરે ધીરે 1 રાઉન્ડ ચાલો ને ધીરે ધીરે 1 રાઉન્ડ દોડો, ફરી પાછા ચાલો 1 રાઉન્ડ દોડો, ફરી પાછા 1 રાઉન્ડ ચાલો 1 રાઉન્ડ દોડો. એવી રીતના કરશો તો પણ તમારું સ્ટેમિના લેવલ આવી જશે અને શ્વાસનું પ્રમાણ ઓછું થતું જશે જેમ બને, અને તમારું સ્ટેમિના પણ વધતું જશે. એવી રીતના આદત લગાડો ગ્રાઉન્ડમાં. ફરી પાછા શું કહેવાય, 2 રાઉન્ડ દોડો, 1 રાઉન્ડ ચાલો, 2 રાઉન્ડ દોડો, 1 રાઉન્ડ ચાલો, એવી રીતના કરીને ફરી પાછા આદત પાડો. એવી રીતના ડે બાય ડે તમે રનિંગની આદત પાડતા જશો. એવી રીતના શ્વાસ તમારો ઓછો થતો જશે અને તમારું સ્ટેમિના વધતું જશે. પછી અમુક ટાઈમે એવું બને કે અમુક લોકોને શું દોડતા ના ફાવતું હોય, એટલે ખોટી ક્રિયા હોય દોડવાની, તો પણ તમારે શ્વાસ ચડે. તે પહેલાં ધીરા પગે દોડવાનું ચાલુ કરવાનું. મતલબ ડિસ્ટન્સ એટલું હશે ને તોય ચાલશે કે 1, એવી રીતના એટલું દોડો તોય ચાલશે. તો ધીરે ધીરે તમારી એમાં પણ ગતિની સ્પીડ દોડવાની પકડાઈ જશે. પહેલાં તમે ગ્રાઉન્ડ ઉપર આવીને થોડી કાર્ડિયોની એક્સરસાઇઝ કરો, જેમ કે જમ્પિંગ જેક છે, સ્ટાર જમ્પ છે, અમુક સ્ટ્રેચિંગ છે. એ હું વિડીયો બનાવીને નાખી દઈશ કે વોર્મઅપ માટે શું, રનિંગ પહેલાં વોર્મઅપ માટે શું કઈ એક્સરસાઇઝ કરવી, એ હું નાખી દઈશ ઓનલી ફોર પોલીસની ટ્રેનિંગ માટે. કે રનિંગમાં પોલીસની ટ્રેનિંગ જે રનિંગ આવે છે દોડની, એમાં પહેલાં સ્ટાર્ટિંગમાં જ્યારે તમે ગ્રાઉન્ડ ઉપર જાઓ ત્યારે તમારે કઈ એક્સરસાઇઝ કરવી વોર્મઅપ માટે એ આપી દઈશ. એ વોર્મઅપ કરો એટલે થોડો તમે જે જાઓ ગ્રાઉન્ડમાં, શું કહેવાય, આળસો એ ઉડી જાય. અને થોડી 2-3 વસ્તુ એવી હોય કે 10-15 મિનિટ તમે કરો તો તમારે જે બી બ્લોક નસ હોય, જાણે કે ઠંડુ બોડી હોય, એ ફ્રેશ થઈ જાય અને ગરમ થઈ જાય. અને તેવેથી ધીરે ધીરે ગ્રાઉન્ડમાં ચાલુ કરવાનું. હા, ને અમુક જણા એવા હોય છે કે એ લોકોને પોલીસમાં રહેવાનું હોય છે, પોલીસમાં
દોડની તૈયારી કરવી હોય છે તો એ લોકો છેલ્લે તૈયારી કરે છે, યાને 5 મહિના દિવસ પહેલાં 15 દિવસ બાકી હોય કે 20 દિવસ બાકી હોય. ભાઈ એવું ના હોય. તમને ખબર હોય કે અમુક ન્યૂઝ તમે વાંચી રાખો કે તમારે સમાચાર મળે કે ભાઈ હવે પોલીસની ભરતી આવવાની જ છે, તો આપણે દોડની તૈયારી કરવી છે, તો કમસે કમ 3 મહિના કે 6 મહિના કે 5 મહિનાની તૈયારી કરો એની પહેલાં. તો તમારે જે કોઈને દોડતા ના આવડતું હોય તમે ગ્રીપ આવી જાય. ઝડપમાં ને ઝડપમાં પછી તમે રહી જાઓ છો. તો કમસે કમ 3 કે 4 મહિનાનો ટાઈમ હોય. ભરતી તમને ખબર હોય કે ભરતી આવવાની છે, તો એની પહેલાં તમે ધીરે ધીરે દોડવાનું ચાલુ કરતો કે જેથી કરીને તમારી ગ્રીપ આવી જાય. તો શું બીજા છેલ્લા 1 મહિનામાં તમે સ્પીડ રનિંગ કરી શકો ને હોશિયાર થઈ જાઓ ને સ્ટેમિના ડેવલપ થઈ જાય ને કઈ રીતે તમારે દોડવું એ તમારી દોડવાની ગ્રીપ છે ને બેસી જાય. ઘણા વખતે એવું પણ બને છે રનિંગના ટાઈમે કે અમુક લોકોને ચક્કર આવવા માંડે છે અને બેહોશ થઈ જાય છે, પણ ભાઈ નોર્મલ છે, કાંઈ બીવાની જરૂર નથી. અને ઘણા બધા ટેન્શનમાં આવી જતા હોય છે છોકરાઓ કે મારાથી હવે નહીં થાય, હું બહુ કમજોર છું અને મારાથી દોડી ન શકાય. પણ એ તમારે બસ ઓક્સિજન તમારે મળતું ના હોય એની પ્રોબ્લેમ હોય છે, બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે જ તમને કીધું આગળ કે ધીરે ધીરે ચાલુ કરો. તમે ડાયરેક્ટ જેવું રનિંગ ચાલુ કરો તો દોડોમાં ફાસ્ટ, અમુક જણા હોય કે ડાયરેક્ટ ફાસ્ટ રાઉન્ડ મારવા મળે છે રોજ, એનાથી કંઈ થશે નહીં. આ જેને પ્રેક્ટિસ છે, જેને ઓલરેડી સ્ટેમિના છે, એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, એને ફાવે જ છે દોડવાનું. આ જે નથી ફાવતા જેને નથી ફાવતું દોડવાનું એના માટે છે આ વસ્તુ કે ભાઈ પહેલાં તમે નોર્મલી ગ્રાઉન્ડ હોય ક્યાંય તો એને 1 રાઉન્ડ પહેલાં સ્પીડમાં ચાલો, પછી બીજો રાઉન્ડ 1 દોડો, ફરી પાછા 1 રાઉન્ડ ચાલો, બીજો રાઉન્ડ દોડો. એવી રીતના ડે બાય ડે તમારે જેમ ફાવતું જાય એવી રીતના બીજે 10 દિવસ પછી 2 રાઉન્ડ કન્ટિન્યુ દોડો, 1 રાઉન્ડ ચાલો, 2 રાઉન્ડ દોડો, 1 રાઉન્ડ ચાલો. એવી રીતના સ્ટેમિના, એવી રીતના આદત પાડો તો સ્ટેમિના આવી જશે ને ગ્રીપ બેસી જશે. અને કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી, જરાય તમારે કોઈના હાલ માનવાની નથી. ને આપણે આ મહેનત કરવાની જ છે ને ગમે એમ કરીને આપણે ગ્રાઉન્ડ પાસ કરવું છે. એના માટે કરીને આપણે દોડવાની ગ્રીપ શીખવી જ છે અને દોડવું જ છે ગમે એમ કરીને. એના માટે આપણે સવારે ઉઠી નક્કી જ કરી લેવું છે કે 1-2 કલાક મારે ગ્રાઉન્ડમાં જવું જ છે. મારા તરફથી તમારે બધાને બેસ્ટ ઓફ લક. અને કાંઈ પણ માહિતી જોઈએ રનિંગમાં ન સમજાય તો તમે રૂબરૂ આવીને તમે મને મળી શકો છો, હું તમને સમજાવીશ. એનો કોઈ ચાર્જિસ નહીં લઉં. એઝ એ ફ્રેન્ડ, એઝ એ ફેમિલી છો તમે મારા માટે, એના માટે. ઓકે. અને બસ આજના માટે મુદ્દો એ જ હતો કે રનિંગ કરતી વખતે શ્વાસ કેવી રીતે ચડે એ મેં તમને સમજાવી દીધું. પાણી અમુક ટાઈમે તમે ઓછું પીજો. વધારે પાણીના પીવાથી પણ તમે લોકો દોડી નહીં શકો અને ઉછળ વાછળ થશે તો પણ એ તમને શું કહેવાય ચક્કર આવે ને શરીરની તબિયત બગડે. અને પાણીના ઉછાળા તમે રનિંગ કરશો ને શરીરની અંદર પાણીના ઉછાળા લાગે એના હિસાબેથી પણ તમારી તબિયત બગડી શકે, ચક્કર આવી શકે, ફેરવાયું થઈ શકે, શરીર ધ્રુજવા માંડે એવું પણ થશે. એટલે થોડું પાણી પીવાનું, બરાબર. બોટલ રાખવાની સાથે થોડું પાણી પીવો, રનિંગ કરો, પાણી પીવો થોડું, એવી રીતના ચાલવાનું, બરાબર. ઓકે. આજ માટે આટલું જ. અને મારું ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી લેજો. અને આવી જ રીતના આપણે વિડીયો ફિટનેસ બાબતે કે શરીરની કોઈ પણ ફિટનેસ લેવલે વાત હોય તંદુરસ્તીની તો એ આપણે કરીશું. ને તમને લોકોને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં બતાવી શકો કે મને રૂબરૂ મળી શકો. મારું જીમ વેરાવળ ગીર સોમનાથની અંદર આવેલું છે, એક્ઝેક્ટ રેલવે સ્ટેશનની બાજુમાં વિસાવડિયા મંદિર છે ત્યાં. અને મારો જીમનો ટાઈમ છે સવારે 6 થી 10 અને 5:30 થી 10 વાગ્યા લગી રાતનો ટાઈમ છે. તમે ગમે ત્યારે મળી શકો. એવું નહીં કે તમે મારા જીમમાં આવો જ, એના માટે વિડીયો બનાવું છું. એઝ એ એડવાઇસ ટિપ્સ એની ટાઈમ આવી શકો છો. કે બાય, ટાટા, વેલકમ.